હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ગાર્લિક મશરૂમ રાઈસની રેસીપી શેર કરીશ. ગાર્લિક મશરૂમ રાઈસ બનાવવા માટે આપણે પહેલાં પેન લેશું અને ગેસ ઓન કરશું. હવે પેનમાં એક મોટું ચમચી બટર નાખશું. બટર અથવા તો ઓલિવ ઓઇલ લઈ શકો તમે. હવે બટરમાં આપણે લગભગ એક મોટી ચમચી 1 થી 1.5 ચમચી જેટલું લસણ, બારીક કાપેલું લસણ કરશું અને એને થોડું સોતે થવા દેશું. લસણ બહુ લાલ નહીં થવા દેવાનું. અને આ મેં એક પેકેટ એટલે કે 200 ગ્રામ જેટલા મશરૂમ છે અને એક કેપ્સિકમ છે, એને ઝીણું કાપી લીધું છે, એ આપણે એમાં એડ કરશું. મશરૂમની ક્વોન્ટિટી વધારે દેખાય પણ એ ખૂબ ઓછા થઈ જશે. હવે મશરૂમને થોડા સોતે કરશું. અને એને ચડવા દેશું 5 મિનિટ માટે. મશરૂમ તરત બની જાય એટલે 5 મિનિટ માટે થવા દેવાનું. આપણા મશરૂમ અને કેપ્સિકમ બને ખૂબ સરસ રીતના સોતે થઈ ગયા છે. હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખશું. બટરમાં ઓલરેડી સોલ્ટેડ બટર આપણે લીધું છે એટલે એ પ્રમાણે અને મેં રાઈસ બનાવ્યા છે એમાં પણ થોડું મીઠું નાખ્યું છે, એટલે એ પ્રમાણે સોલ્ટ લેવાનું, ખૂબ થોડું સોલ્ટ લેવાનું. પછી 2 મિનિટ થવા દઈશું આપણે. આપણા મશરૂમ ખૂબ સરસ રીતના થઈ ગયા છે, બધું સરસ ચડી ગયું છે. હવે એમાં આપણે રાઈસ નાખશું. આ લગભગ મેં 1.5 વાટકી જેટલા રાઈસ બનાવેલા છે, જેને ઉકળતા પાણીમાં થઈને થોડા ઘણા ચડવા દીધા હતા, પૂરા નહોતા બાફ્યા. આ રેસીપી તમે લેફ્ટ ઓવર રાઈસમાંથી પણ કરી શકો. હવે આમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એ નાખવાનું. હવે આપણે સારી રીતે એને હલાવી લઈશું. હવે આમાં 1 ચમચી જેટલું ક્રીમ ચીઝ એડ કરવાનું. વધારે ભાવે તો વધારે કરી શકો. અને ત્યારબાદ એમાં થોડો મરી પાવડર નાખવાનો.
હવે ગેસ બંધ કરી દઈશું અને સરસ રીતે હલાવી લઈશું. તો આપણા મશરૂમ ફ્રાઈડ રાઈસ તૈયાર છે. અને તમે ચીઝ સોસ સાથે સર્વ કરી શકો. ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે. તો આપણા ગાર્લિક મશરૂમ રાઈસ એકદમ રેડી છે, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. મેં ગાર્નિશિંગ માટે બટર અને ચીલી ફ્લેક્સ નાખ્યા છે. તમે નાખો તો ઉપર ચીઝ સ્પ્રેડ નાખી શકો અથવા તો ચીઝને ખમણીને નાખી શકો. તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને નવી રેસીપી જાણવા માટે મારી ચેનલને લાઈક કરજો. થેન્ક યુ.